ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય માં જગત કલ્યાણી. જે ભક્ત આ કથાઓને સાચા મનથી સાંભળે છે, માં ભગવતી તે બધા ભક્તો પર પોતાની અસીમ કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે. તેમને શત્રુ, ભય, બાધા આદિથી દૂર રાખે છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. પ્રિય ભક્તો, પહેલા સાંભળીએ મહાવિદ્યામાં ધૂમાવતીની કથા. 10 મહાવિદ્યાઓમાંથી માં ધૂમાવતીના પ્રાગટ્યથી સંબંધિત કથાઓ ઘણી બધી છે. પહેલી કથા તો એ છે કે જ્યારે દેવી સતીએ પિતાના યજ્ઞમાં સ્વેચ્છાથી પોતાને યજ્ઞકુંડની અગ્નિમાં ભસ્મ કરી દીધા, ત્યારે તેમના બળતા શરીરમાંથી જે ધુમાડો નીકળ્યો, તેનાથી ધૂમાવતી માતાનો જન્મ થયો. એટલા માટે તેઓ હંમેશા ઉદાસ રહે છે. એટલે કે ધૂમાવતી ધુમાડાના રૂપમાં દેવી સતીનું ભૌતિક સ્વરૂપ છે. દેવી સતીનું જે કંઈ બચ્યું હતું, તે હતો ઉદાસ ધુમાડો. બીજી કથા એ છે કે એકવાર દેવી સતી ભગવાન શિવની સાથે હિમાલયમાં વિચરણ કરી રહી હતી. ત્યારે જ તેમને જોરદાર ભૂખ લાગી. તેમણે ભગવાન શિવને કહ્યું, સ્વામી, મને ભૂખ લાગી છે. કૃપા કરીને મારા માટે ભોજનનો પ્રબંધ કરો. ભગવાન શિવે કહ્યું કે અત્યારે કોઈ પ્રબંધ ન થઈ શકે. ત્યારે દેવી સતીએ કહ્યું, ઠીક છે, હું તમને જ ખાઈ જાઉં છું. અને એવું કહીને તેમને ભગવાન શિવને જ ગળી ગયા. ભગવાન શિવ તો સ્વયં આ જગતના સર્જક અને પરિપાલક છે, પરંતુ દેવીની આ લીલામાં તેઓ પણ સામેલ થઈ ગયા. કારણ કે દેવીએ જે કંઈ કર્યું, તેની પાછળ જગતનું કલ્યાણ જ હતું. કોઈ પણ લીલા એવી નથી જે લોકહિત માટે કે જગતના કલ્યાણ માટે ન કરવામાં આવી હોય. સાંભળવામાં આ વાત અટપટી લાગી શકે છે કે સ્વયં દેવીએ ભગવાન શિવને જ ગળી લીધા. પરંતુ ભગવાન શિવ પણ જાણતા હતા કે આ ઘટના પાછળનું રહસ્ય શું છે. ત્યારે ભગવાન શિવે તેમને અનુરોધ કર્યો, મને બહાર નીકાળો. ત્યારે દેવીએ તેમને બહાર નીકાળી દીધા. બહાર નીકળ્યા પછી ભગવાન શિવે તેમને કહ્યું, આજ અને અત્યારથી તું વિધવા રૂપમાં રહીશ. ત્યારથી જ ધૂમાવતી માતા વિધવા રૂપમાં બિરાજે છે. પુરાણોમાં અભિશપ્ત, પરિત્યક્ત, ભૂખ લાગવી અને પતિને ગળી જવું, આ બધું સાંકેતિક પ્રકરણ છે. આ ઇન્સાનની કામનાઓનું પ્રતીક છે, જે ક્યારેય સમાપ્ત નથી થતી. એટલા માટે તેઓ હંમેશા અસંતુષ્ટ રહે છે. માં ધૂમાવતી તે કામનાઓને ખાઈ જનારી, એટલે કે નષ્ટ કરવા તરફ ઈશારો કરે છે. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે ગૃહસ્થ લોકોએ મહાવિદ્યામાં ધૂમાવતીની સાધના કે પૂજા ન કરવી જોઈએ. માત્ર માનસિક રૂપથી ધ્યાન કરવું જોઈએ અને કથાનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે મહાવિદ્યામાં ધૂમાવતીનું સ્થાયી આવાહન થતું નથી. એટલે કે તેમને લાંબા સમય સુધી ઘરમાં સ્થાપિત કે બિરાજમાન થવાની કામના ન કરવી જોઈએ, કારણ કે આ દુઃખ, ક્લેશ અને દરિદ્રતાની દેવી છે. એક અન્ય કથા અનુસાર, જ્યારે માં પાર્વતીજીને ભૂખ લાગી, ત્યારે તેઓ ભૂખથી એટલી વ્યાકુળ થઈ ગયા કે ખાવામાં તેમને કંઈ પણ ન મળ્યું. એવામાં તેમણે ઊંડો શ્વાસ ખેંચ્યો અને ભગવાન શિવને જ ગળી લીધા. ભગવાન શિવના કંઠમાં વિષ હોવાના કારણે માનના શરીરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમનું સ્વરૂપ શૃંગારવિહીન તથા વિકૃત થઈ ગયું. ત્યારે જઈને માં પાર્વતીની ભૂખ શાંત થઈ. આના પશ્ચાત ભગવાન શિવ માયા દ્વારા માં પાર્વતીજીના શરીરમાંથી બહાર આવે છે અને માં પાર્વતીના ધૂમ અર્થાત ધુમાડાથી વ્યાપ્ત સ્વરૂપને જોઈને કહે છે, દેવી, હવેથી આપ આ જ વેશમાં પણ પૂજાશો. આ જ કારણે માં પાર્વતીનું નામ દેવી ધૂમાવતી પડી ગયું. માનના આ સ્વરૂપની 2 ભુજાઓ છે, જેમાં ક્રમશઃ કંપિત હાથોમાં એક સુપડું તથા બીજા હાથમાં વરદાન મુદ્રા છે, અથવા જ્ઞાનપ્રદાયીની મુદ્રામાં પણ એમનો હાથ હોય છે. માં એક ઘોડા વગરના રથ પર સવાર છે, જેના શીર્ષ પર ધ્વજ અને પ્રતિકરૂપે કાગડો બિરાજમાન રહે છે. સમસ્ત રોગો અને ઘનઘોર દરિદ્રતાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે દેવી ધૂમાવતીની પૂજા કરવામાં આવે છે. તો પ્રિય શ્રોતાઓ, આ હતી મહાવિદ્યા ધૂમાવતીની કથા. આપ સૌ પણ પ્રેમથી બોલો, મહાવિદ્યા ધૂમાવતીની જય. પ્રિય શ્રોતાઓ, એમ તો નવરાત્રિની અષ્ટમી તિથિએ જ દુર્ગાષ્ટમી મનાવવામાં આવે છે, પરંતુ માસિક દુર્ગાષ્ટમીનું વ્રત પણ દર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ રાખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, પ્રાચીન કાળમાં અસુર દંભને મહિષાસુર નામના એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી, જેના ભીતરમાં બાળપણથી જ અમર થવાની પ્રબળ ઈચ્છા હતી. પોતાની આ ઈચ્છાની પૂર્તિ માટે તેણે અમર થવાનું વરદાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા આરંભ કરી. મહિષાસુર દ્વારા કરવામાં આવેલી આ કઠોર તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને મનગમતું વરદાન માંગવા કહ્યું.
એવામાં મહિષાસુર, જે ફક્ત અમર થવા માંગતો હતો, તેણે બ્રહ્માજી પાસે વરદાન માંગતા પોતાને અમર કરવા માટે તેમને બાધ્ય કરી દીધા. પરંતુ બ્રહ્માજીએ મહિષાસુરને અમરતાનું વરદાન આપવાની વાત એ કહેતા ટાળી દીધી કે જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ નિશ્ચિત છે. એટલા માટે અમરતા જેવી કોઈ વાતનું કોઈ અસ્તિત્વ નથી. જેના પછી બ્રહ્માજીની વાત સાંભળીને મહિષાસુરે તેમની પાસે એક અન્ય વરદાન માંગવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું, હે પ્રભુ, ઠીક છે. જો મૃત્યુ થવું નક્કી છે, તો મને કૃપા કરીને આપ એવો વરદાન આપો કે જેનાથી મારું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે જ થાય. આ સિવાય અન્ય કોઈ દૈત્ય, માનવ કે દેવતા કોઈ પણ મારો વધ ન કરી શકે. જેના પછી બ્રહ્માજીએ મહિષાસુરને બીજું વરદાન આપી દીધું. બ્રહ્માજી પાસેથી વરદાન મળતા જ મહિષાસુર અહંકારથી અંધ થઈ ગયો અને આની સાથે જ તેનો અન્યાય પણ વધી ગયો. મૃત્યુના ભયથી મુક્ત થઈને તેણે પોતાની સેના સાથે પૃથ્વીલોક પર આક્રમણ કરી દીધું. આનાથી ધરતી પર ચારે તરફ હાહાકાર મચી ગયો. તેના બળ આગળ સમસ્ત જીવો અને પ્રાણીઓને નતમસ્તક થવું જ પડ્યું. જેના પછી પૃથ્વી અને પાતાળને પોતાના અધીન કર્યા પછી અહંકારી મહિષાસુરે ઇન્દ્રલોક પર પણ આક્રમણ કરી દીધું, જેમાં તેણે ઇન્દ્રદેવને પરાજિત કરી સ્વર્ગ પર પણ પોતાનો અધિકાર કરી લીધો. મહિષાસુરથી પરેશાન થઈને બધા દેવી દેવતાઓ ત્રિદેવો અર્થાત મહાદેવ, શ્રી બ્રહ્માજી અને શ્રી વિષ્ણુ પાસે સહાયતા માંગવા પહોંચ્યા. આના પર શ્રી વિષ્ણુજીએ તેના અંત માટે દેવી શક્તિના નિર્માણની સલાહ દીધી. જેના પછી બધા દેવતાઓના શરીરમાંથી નીકળેલા તેજથી એક અત્યંત દિવ્ય સુંદરીનું નિર્માણ થયું. તેજમાંથી પ્રગટ થયેલી માં આદિશક્તિના રૂપ અને તેજથી બધા દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્રિદેવોની મદદથી નિર્મિત થયેલી દેવી દુર્ગાને હિમાને સવારી માટે સિંહ આપ્યો અને આવી જ રીતે ત્યાં ઉપસ્થિત અન્ય બધા દેવતાઓએ પણ માને પોતાના એક એક અસ્ત્ર શસ્ત્ર સોંપ્યા. આ રીતે દેવી દુર્ગાને આ સમસ્યાના નિવારણ હેતુ તૈયાર કરવામાં આવ્યા. માન્યતા છે કે દેવીનું અત્યંત સુંદર રૂપ જોઈને મહિષાસુર તેમના પ્રત્યે બહુ આકર્ષિત થવા લાગ્યો અને તે તેમની સાથે વિવાહ માટે ઈચ્છુક થઈ ગયો. ત્યારે તેણે એક દૂત દ્વારા દેવીમાં પાસે વિવાહનો પ્રસ્તાવ પણ મોકલ્યો. અહંકારી મહિષાસુરની આ ઓછી હરકતે દેવી ભગવતીને વધુ ક્રોધિત કરી દીધા. જેના પછી જ માએ મહિષાસુરને યુદ્ધ માટે લલકાર્યો. માં દુર્ગાથી યુદ્ધની લલકાર સાંભળીને બ્રહ્માજી પાસેથી મળેલા વરદાનના અહંકારમાં અંધ થઈ ચૂકેલા મહિષાસુરે તેમની સાથે યુદ્ધ કરવાનો નિર્ણય લીધો. આ યુદ્ધમાં એક એક કરીને મહિષાસુરની સંપૂર્ણ સેનાનો માં દુર્ગાએ સર્વનાશ કરી દીધો. આ દરમિયાન માનવામાં આવે છે કે આ યુદ્ધ પૂરા 9 દિવસો સુધી ચાલ્યું, જે દરમિયાન અસુરોના સમ્રાટ મહિષાસુરે વિવિધ રૂપ ધરીને દેવી માતાને છેતરવાની ઘણીવાર કોશિશ કરી. પરંતુ તેની બધી કોશિશો વિફળ રહી અને પછી અંતમાં દેવી દુર્ગાએ પોતાના ચક્રથી આ યુદ્ધમાં મહિષાસુરનું માથું કાપતા તેનો વધ કરી દીધો. આ રીતે દેવી ભગવતીના હાથે મહિષાસુરનું મૃત્યુ સંભવ થઈ શક્યું. માનવામાં આવે છે કે જે દિવસે માં ભગવતીએ સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળલોકને મહિષાસુરના પાપોથી મુક્તિ અપાવી, તે દિવસથી જ દુર્ગાષ્ટમીનો પર્વ પ્રારંભ થયો. એટલા માટે દર મહિનાની અષ્ટમી તિથિએ માસિક દુર્ગાષ્ટમીનું વ્રત રાખીને આ પાવન કથાનું શ્રવણ કરવામાં આવે છે. જે ભક્ત આ કથાઓને સાચા મનથી સાંભળે છે અને બીજાને સંભળાવે છે, માં ભગવતી તે બધા ભક્તો પર પોતાની અસીમ કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે. તેમને શત્રુ, ભય, બાધા આદિથી દૂર રાખે છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો ભક્તો, બધા પ્રેમથી બોલો, દુર્ગે મૈયાની જય. મિત્રો, હવે સાંભળો મહાકાળી માતાનો દિવ્ય સંદેશ. જો આ સંદેશ તમારા સુધી પહોંચી રહ્યો છે, તો જાણી લો કે માતા ભવાનીએ પોતે તારા નસીબના ઉંબરે દસ્તક દીધી છે. હવે યથાર્થની ઉપેક્ષા કરવાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે, કારણ કે જે ગુપ્ત હતું તે જ હવે પ્રત્યક્ષ થવાનું છે. મારા બાળક, આ સંદેશ વિશેષ રૂપે તારા માટે છે અને આ વાણી મારા અંતઃકરણમાંથી સીધી તારા હૃદય સુધી પહોંચવી જોઈએ. તું આજે આ સ્થાને પહોંચ્યો છે, આ કોઈ આકસ્મિક ઘટના નથી. આ મારી જ મરજી છે કે તને હવે તે સંપત્તિ મળે, જે યથાર્થમાં તારી છે. તારા જીવનમાંથી તે મનુષ્યોને, જે વ્યર્થનું ષડયંત્ર રચતા હતા, મેં પોતે દૂર કરી દીધા છે. આ હકીકત તને જાણવી જ પડશે, કારણ કે આના પર તારો પૂરો અધિકાર છે. કરોડો મનુષ્યોમાંથી મેં તને પસંદ કર્યો છે. આ માટે પોતાના અંતરમાં મારી સામર્થ્યને નમન.
અવશ્ય કરજે. કૃતજ્ઞતા પ્રગટ કર, કારણ કે આ મારી જ ચેતના છે કે તું આ પરમ સત્યની નજીક આવ્યો છે. તને અસલિયત જાણવાનો હક છે. કેટલાક લોકો જે તારી સામે મિત્ર બનીને પરંતુ અંદરથી ઝેરીલા નાગની જેમ આવ્યા હતા, તેમનો વાસ્તવિક મહોરો હવે હું તારી સમક્ષ લાવીશ. આ માટે મારી ઉર્જાનો 3 વાર શુક્રિયા કર. આનંદ મનાવ, કારણ કે કરોડોમાંથી તને છાંટીને આ પાવન બોધ સુધી લાવવામાં આવ્યો છે. કેટલાક રહસ્ય, કેટલીક પરિસ્થિતિઓ એવી છે જે તારાથી ગુપ્ત રાખી હતી, પરંતુ હવે તે તારી સમક્ષ ઉજાગર થવાની છે. આ વાતો તારા ગૃહ, કુટુંબ અને વંશ સાથે સંબંધિત છે. આજે હું તને કેટલીક એવી ગુપ્ત વાતો કહેવા જઈ રહી છું જે કદાચ તને પહેલા ક્યારેય જ્ઞાત નહોતી, અથવા જો જ્ઞાત હતી પણ તો તે તેમના પર ઊંડાણપૂર્વક ચિત્કાર નથી કર્યું. પરંતુ આજે કેટલીક અલૌકિક વાતો તને સમજાશે અને યથાર્થ અરીસાની જેમ તારી સામે હશે. એક વાત હું અહીં સાફ કરી દેવા માંગુ છું. તું મારી ચેતનાનું ગૌરવ છે. તું પોતાના અંદરના ઉચ્ચ અને તેજને ક્યારેય ઓછું ન કરી શકે અને ના જવું એવું ક્યારેય થવા દઈશ. કોઈનામાં એટલું બળ નથી, કોઈની એટલી શક્તિ નથી કે તે તારા તેજને નષ્ટ કરી દે, તને અંધકારમાં ધકેલી દે, તને માર્ગભ્રષ્ટ કરે, તને વિચલિત કરે કે તને પૂરી રીતે પરાસ્ત કરી દે. એવું કોઈ નથી કરી શકતું. જે લોકો પોતાની સીમાઓમાં રહ્યા તેમના માટે આ જ શ્રેષ્ઠ છે. જો તેઓ જરા પણ આઘા પાછા થયા તો તારી રક્ષા કરવાવાળી મારી દિવ્ય શક્તિઓ અને તારા પૂર્વજો એક ક્ષણ પણ નહીં લગાવે તેમને તેમની વાસ્તવિક ઓકાત બતાવવામાં. આ ચેતવણી હું પહેલા જ સાફ કરી રહી છું. તારા માટે એક ખૂબ બળશાળી સંદેશ આવ્યો છે. તું તે સત્તાનું સ્વાભિમાન છે જેની તું આરાધના કરે છે, જેના માટે તું જપ, ધ્યાન, તપસ્યા કે અર્ચન વંદન કરે છે, જેને તું પોતાના મનમંદિરમાં ધારણ કરી રાખે છે. તું પોતાના પ્રકાશને ધૂંધળો ન કરી શકે. આ મને સ્વીકાર્ય નહીં હોય. કેટલાક લોકો તારા આઉજ, તારા હોસલાને વિખંડિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તારા અંદરની તે પરમ આભાને ડગાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ લોકો એટલા નીચે પડી ચૂક્યા છે કે એમણે તને ખૂબ કષ્ટ પહોંચાડ્યું છે. જ્યારે મેં તારો આ દર્દ જોયો તો મારું રુદ્રરૂપ જાગૃત થઈ ઉઠ્યું. જગતમાં કેટલાક લોકો એવા હોય છે જે તને પ્રગતિ કરતો જોઈ દ્વેષની જ્વાળામાં બળવા લાગે છે. તેમને એટલી વેદના થાય છે કે તેઓ કંઈ પણ અનિષ્ટ કરી બેસે છે. ચાહે તે કોઈ પણ ગંદી નીતિ હોય તેવું બધું જ અપનાવે છે. પરંતુ તે મૂર્ખે નથી વિચારતા કે તેમનું આવું પાપ તેમના પોતાના માટે કેટલું ઘાતક હોઈ શકે છે. ઈર્ષા, દુર્ભાવના અને ગુસ્સામાં તેઓ એવી ચેષ્ટાઓ કરી જાય છે જે મારી સહનશક્તિથી પર છે. હું પહેલા તારા જીવનની તે ઘડીઓ પર વાત કરવા માંગુ છું જે તારી સાથે ઘટી, જે પૂર્ણતઃ અનુચિત હતી. આનું માત્ર એક જ કારણ છે. તું ગર્વથી જીવે છે. તારા જીવનમાં એક દિવ્ય ગરિમા છે. ચાહે તારાથી કેટલાય અમીર લોકો કેમ ન હોય, હું એવું નહીં કહું કે તું અસીમ ધન દોલતનો માલિક છે, પરંતુ એટલું અવશ્ય કહીશ કે તું તે ચરિત્ર છે જે ક્યારેય નથી ઈચ્છતું કે કોઈ તને લાચાર કહે, કોઈ તારા પર રહમ બતાવે કે તને મદદની જરૂર પડે. આ ભાવના જ તારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે. તને આ મંજૂર નથી કે કોઈ તને નબળો સમજે. તારો આ નજરિયો, તારો આ તેજ, આ જ વસ્તુ કેટલાક લોકોની આંખોમાં ખૂંચે છે. પરંતુ તું ત્યાં જ રહેજે જે તું યથાર્થમાં છે. પોતાની આભાને ક્યારેય ફીકી ન થવા દેતો. તારું જીવન એટલું વૈભવશાળી છે કે ભલે તું કુટીરમાં સામાન્ય અન્ન ગ્રહણ કરે, પરંતુ કોઈની પાસે યાચના કરીને, કોઈની આગળ લાચાર બનીને કે કોઈની દયા લઈને જીવવું તારી પ્રતિષ્ઠા અને તારા વંશના ગૌરવની વિરુદ્ધ છે. ભલે તું એકલામાં કંઈ પણ ભોગવી લે, પણ આ તને મંજૂર નથી કે કોઈ તને અશક્ત કે અસહાય કહે. આ જ તારો નિયમ છે. કોઈ તારાથી બળી જાય, તને જોઈને દ્વેષ કરે, આ તને મંજૂર છે. તને સારું લાગે છે કે સામેવાળો તારાથી ઈર્ષા કરી રહ્યો છે, કારણ કે આનો અર્થ છે કે તારામાં કંઈક અનોખું છે, તારામાં તે ખૂબી છે જેના કારણે તે બળી રહ્યો છે. પરંતુ આ મંજૂર નથી કે કોઈ તને નિર્બળ સમજે. તારામાં એક દિવ્ય રોશની છે, આત્મવિશ્વાસનું એક ઉચ્ચ શિખર છે. તું ભવિષ્યમાં પોતાના જીવનને વધુ ભવ્ય બનાવવા માંગે છે. તારામાં તે નેતૃત્વ ગુણ છે, તે નાયકત્વવાળી શક્તિ છે જે પથ બતાવે છે, જે મનુષ્યોને શીખ આપે છે કે પુરુષાર્થ કેવી રીતે કરવો. તું ઈચ્છે છે કે લોકો તારી સાથે ચાલે. તું કોઈની પાછળ ચાલનારાઓમાંથી નથી. તું
તું માર્ગદર્શન કરવા માટે આવ્યો છે. દરેક ક્ષેત્રમાં, દરેક કાર્યમાં તારે ઉત્તમ બનવું છે. આ જ તારો સ્વભાવ છે. મારા પ્રિય બાળક, કેટલાક લોકો તારા આત્મવિશ્વાસ અને હિંમતને નબળી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતા કે તું જીવનમાં આગળ વધે. પરંતુ યાદ રાખ, જ્યાં સુધી મારી કૃપા તારા પર છે, ત્યાં સુધી કોઈ પણ તારા માર્ગમાં સ્થાયી અવરોધ બની શકશે નહીં. જે લોકોએ ઈર્ષા, દ્વેષ અને સ્વાર્થના કારણે તને દુઃખ પહોંચાડ્યું છે, તેમના દરેક કર્મનો હિસાબ સમય પોતે કરશે. તું તેમના વિશે ચિંતા ન કર, પરંતુ પોતાના કર્મ અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખ. તું એવો વ્યક્તિ છે જે આત્મસન્માન સાથે જીવવાનું પસંદ કરે છે. મુશ્કેલીઓ આવે તો પણ તું હાથ ફેલાવવાને બદલે મહેનતનો માર્ગ પસંદ કરે છે. આ જ તારી સૌથી મોટી તાકાત છે અને આ ગુણ તને બીજા લોકોથી અલગ બનાવે છે. કેટલાક લોકોને તારી પ્રગતિ જોઈને અસ્વસ્થતા થાય છે, કારણ કે તેઓ જાણે છે કે તારી અંદર આગળ વધવાની શક્તિ છે. પરંતુ બીજા શું વિચારે છે તેના કરતાં વધુ મહત્વનું એ છે કે તું પોતાના ધ્યેય પ્રત્યે અડગ રહે. તારા અંદર નેતૃત્વ કરવાની ક્ષમતા છે. તું માત્ર પોતાના માટે નહીં, પરંતુ બીજા લોકોને પણ સાચો માર્ગ બતાવી શકે છે. એટલા માટે પોતાના આત્મવિશ્વાસને ક્યારેય ઓછો ન થવા દે. દરેક દિવસ નવી આશા, નવી મહેનત અને નવા સંકલ્પ સાથે આગળ વધ. યાદ રાખ, સાચી જીત તે વ્યક્તિની થાય છે જે મુશ્કેલ સમયને પણ ધીરજ, વિશ્વાસ અને સારા કર્મોથી પાર કરે છે. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે અને અંતે સત્ય અને પરિશ્રમનો જ વિજય થાય છે. જય શ્રી મેલડીમાં.